અને સાલીને કેમ પહોંચી વળાય? હું તો થાક્યો છું બાપા, આનાથી થાક્યો. મારું મન જાણે આની સાથે આટલા વર્ષ મેં કઈ રીતે કાઢ્યા છે. સાહેબ તમે નહીં માનો, હું ક્યારે પરણ્યો મને યાદ છે, હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે, શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું. આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને 4-5 જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી, કારણ કે એક માણસની કેપેસિટી જ નથી આને સાચવવાની યાર. હેરાન થઈ જાય ને એમાં પાછો હું ગધેડો હમણાં 6 મહિના પહેલા બેંકની નોકરી છોડી વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું. આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. અને સાલીએ મને વરમાંથી લગભગ નોકર જ બનાવી દીધો. એની સાથે હસી પ્રેમથી વાતો કરે, મને સતત દબડાવ્યા જ કરે, કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે, હું ક્યાં જવાનો હતો. અરે છોડો યાર. અને આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદરો જ ખેંચી લે. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, 7 વાગી ગયા, તમારે ગોળ્યા જ કરવું છે? ચાલો જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. એટલે પણ મને લાગવા તો દે તું યાર. બાથરૂમમાં દોડવાનું, જરાક બાથરૂમમાંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચાલો નવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા નાવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. એકવાર હું આનાથી એટલો કંટાળ્યો, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર, જાદુઈ તાવીજો આપે. મેં કહ્યું બાબા मेरी बहरी को मैं वश में कर सकूं ऐसा तावीज दो. तो મને કે ગધે, मेरे पास ऐसा तावीज होता तो मैं फकीर क्यों बनता. કોઈનો સપોર્ટ નથી સાહેબ. પરણેલા માણસે એકલે હાથે જજુમવાનું છે. હું તો એટલે જ કહું છું કે દરેક પરણેલો પુરુષ એક ફ્રીડમ ફાઇટર જ છે. છોડો ભાઈ છોડો, આમાંથી છૂટા એવા કોઈ ચાન્સ મને દેખાતા નથી. આની માનું મારે શું કરવું ને મારું મગજ નથી ચાલતું.